સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડીપટે વ્લોગ્સ. આજે આપણે બહુ દિવસો પછી આ વ્લોગ બનાવીએ છીએ. ઓલમોસ્ટ 15 થી 20 દિવસ થઈ ગયા છે મેં લાસ્ટ વ્લોગ મૂક્યો હતો, પ્લસ શોપિંગ વાળો મૂક્યો હતો, તમે જોયો હોય તો. આજે આપણે એ કરીશું, પેલું નહીં કહેતા કે સેમ શીટ ડિફરન્ટ ડેઝ, તો કંઈક એ પ્રકારનું છે. કામ કંઈ જ છે નહીં આજે. એટલે આજે છે મંડે, કોલેજ જવાનું છે. બસ જે રેગ્યુલર દિવસે જે કરતો હોય એ જ કરવાનું છે, કંઈ જ નવું નહીં. બાકી કંઈક અનએક્સપેક્ટેડલી કંઈક આવી જાય નવું તો એવું તમને બતાવીશ. બાકી હું ઘરમાં બહુ બૂમો પાડી નહીં બોલવાનો, બરાબર છે? કેમ કે ઘરમાં હજુ 80% લોકો ઊંઘે છે. ગાઈસ, બારીની બહાર જોતાં એવું લાગે છે આજે કે કોલેજ બસમાં નહીં જવાય, કેમ કે બહાર છે ને જોરદાર વરસાદ પડે છે. એમ જોવા જઈએ ને તો અત્યાર લગીના જેટલા બ્લોગ આવ્યા છે ને બધામાં તમને સ્નો, બરફ બધું દેખાતું હશે અને તમને ઢગલા દેખાતા છે, મિની માઉન્ટ એવરેસ્ટ. પણ આ વખતે એવું નહીં. હવે ધીરે ધીરે સમર ઓલમોસ્ટ ઓન ધ વે. બસ છેલ્લા 10-15 દિવસ બાકી છે. હવે 10-15 દિવસ બી એપ્રોક્સિમેટલી 10-15 દિવસ બાકી છે, પછી સમર આવી જવાનું છે, મતલબ પ્રોપર સમર. અત્યારે ઓલરેડી ટેમ્પરેચર જોવા જઈએ તો માઇનસથી પ્લસમાં આવી ગયું છે. 1-2 અઠવાડિયાથી ઓલમોસ્ટ માઇનસમાં તો ગયું જ નહીં. 0 જાય છે, ખાલી રાતે -1-2 જાય, એ તો કંઈ જ ના કહેવાય. બાકી દિવસે ટેમ્પરેચર બહુ મસ્ત રહે છે, પ્લસમાં. અત્યારે +7 છે મોર્નિંગમાં, પણ વરસાદ સારો એવો પડે છે. એટલે કાં તો પછી મારે ઘરે કોઈને ઉઠાડવા પડશે કે ભાઈ આ ગાડી, કાં તો આ ગાડી, કાં તો આ ગાડી કશાકમાં મને મૂકી જાય. બાકી બહાર તો વરસાદ પડે છે, એમ બહાર ઠંડી એમાંય નહીં, બરાબર છે? એટલે એવું ઈચ્છા થાય છે કે જેકેટ પહેરીને દોટ કાઢું. જેકેટ મારી જોડે છે, તો જેવું બસ નજીક આવે 1 કે 2 મિનિટ બાકી હશે, બૂટ પહેરીને રેડી રહેવાનું, ફટફટ દોડીને બસમાં. પછી જો હોગાવો દેખા જાયગા. એકવાર બહાર નીકળી જાય પછી વાંધો નહીં, બસ ખાલી અહીંથી ત્યાં જવું થોડું એ છે. બાકી તો જોઈએ, ચલો. અને એક તો આ યાર કોલેજમાં છે અત્યારે બહુ લમણાકૂટ ચાલે છે, કેમ કે હવે કોલેજના છેલ્લા 10 કે 15 દિવસ રહી ગયા છે, પછી આપણું ભણવાનું પૂરું. ફાઇનલી 4 સેમિસ્ટર પતી ગયા અને વચ્ચે 4 મહિનાનો બ્રેક લઈ લીધો, એ પતી ગયો. 24 એપ્રિલે ભણવાનું પૂરું, 24 એપ્રિલે કોલેજનો છેલ્લો દિવસ, અને 24 એપ્રિલે મારે સવારમાં છેલ્લી એક્ઝામ છે કોલેજમાં, અને 24 એપ્રિલે સાંજે મારી IELTS એક્ઝામ છે. એક્ઝામ એટલું યાદ રાખજો, એક્ઝામ જીવનમાં ડગલે ને પગલે આવવાની જ છે. એ પછી IELTS હોય કે કોલેજની હોય કે તમારા જીવનની એક્ઝામ, જે હોય એ ભગવાન એક્ઝામ લેવાના જ છે. એટલે ઓલવેઝ બી પ્રિપેર્ડ ફોર યોર એક્ઝામ. સી ગાઈસ, વરસાદ પડે છે. એમ વેધર જોવા જઈએ ને તો વેધર તો બહુ મસ્ત છે. અહીં આગળથી બસ હવે 3 મિનિટમાં બસ આવે છે. જેવું બસ આવે એટલે ફટ અહીંથી દોડીને જવાનું છે. બાકી વરસાદ તો સારો એવો પડે છે અને વેધર આમ જોવા જઈએ ને બહુ મસ્ત લાગે છે. 8 ડિગ્રી છે. આજે જેકેટ મેં પહેર્યું ને -10 ડિગ્રી લગીને સાચવી રાખે, ત્યાં લગીને ઠંડી ના લગાડે. જેવું -10થી ઉપર એટલે ઠંડી લાગે, પણ મને તો નહીં લાગતી, ખબર નહીં. મેં તો આખું વિન્ટર આ જેકેટથી જ કાઢ્યું છે. -25-27 લગીને બી ચાલી ગયું હતું. મજા પડી ગઈ લો. પાછો ઘરમાં એમ બેસી ગયો. ગાડીમાં વાત થઈ ગઈ છે. તો પબ્લિક આપણે ક્લાસમાં આવી ગયા છે. કોઈ ક્લાસમાં છે નહીં, આમ 3 જણા બેઠા છે અત્યારે તો. એક આવેલો અને એક એવેલો ભાઈ. 15 મિનિટમાં લેક્ચર ચાલુ થઈ જશે અને 3 કલાકમાં મેચ ચાલુ થશે. ઊંઘ બહુ જોરદાર આવે છે, કેમ કે રવિવારની આખી રાત ઊંઘ્યો જ નહોતો. કેમ કે હમણાં કહ્યું ને કે IELTS એનું ફૂલ ફોર્મ એટલે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. એની એક્ઝામ આવવાની છે. એટલે અમે ઊંઘ નથી આવતી, અમે વિચાર્યું કે રીડિંગ કરીએ આપણે એનું, કેમ કે એમાં બહુ પહેલેથી બહુ કાચા છે આપણે રીડિંગમાં. અને આ ખરેખર વાત છે. હું ઇન્ડિયામાં તો તારે બી બહુ જ કાચો હતો. ટ્રાય કરતા હતા, નહીં મેળ પડતો, ખબર નહીં કેમ. અને એ જ વસ્તુ હજુ ચાલે છે. ત્યાં 5 બેન્ડ આવતા હતા,
પ્રેક્ટિસમાં, અને એટલા જ આવે છે પ્રેક્ટિસમાં, જોઈએ. પણ અહીંયા આગળ આવીને થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે એવું મને લાગે છે. તો બસ આવું 15 દાડાની એક્ઝામ છે, 15 દાડામાં કોલેજ પૂરી થાય છે. અને પછી એક સૌથી જોરદાર ગુડ ન્યૂઝ, 24 તારીખે એક્ઝામ બધી પૂરી થાય છે મારી. IELTSની એક્ઝામ પૂરી થાય છે, કોલેજની પૂરી થાય છે. કોલેજમાં છેલ્લો દિવસ અમારો 24 એપ્રિલ, બરાબર. અને 25 કાં તો 26 હું કંઈક જાઉં છું ફરવા, વિમાનમાં બેસીને, એટલે કે એરોપ્લેનમાં બેસીને, 1 અઠવાડિયા માટે. બહુ જોરદાર છે. ઘેરથી હું એકલો જ જવાનો છું, કોઈ ભાઈબંધ જોડે આવવાનું નહીં. પણ ત્યાં આગળ જઈશ એટલે એક ભાઈબંધ મળવાનો છે. તો બસ એ ભાઈ જોડે ફરીશું. કઈ જવાનો છું એ અત્યારે કંઈ જ કહેવામાં નહીં આવે. થોડુંક હું સ્ટોરીને બધું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીશ, એટલે અહીંયા આગળ તમને મારું ઇન્સ્ટાગ્રામનું નામ દેખાશે. એના સિવાય નીચે લિંક બી હશે, મને ફોલો કરી દેજો એમાં. બાકી તો એ જે અઠવાડિયાનું છે એ દિવસે 7 વ્લોગ મેં વિચાર્યા છે. 7 દિવસમાં જવાનું છું, બરાબર. તો 7 દિવસના 7 વ્લોગ આવશે. મારા લાઈફની એ બહુ મસ્ત ટ્રીપ રહેવાની છે. અને મારે ત્યાં આગળ જઈને બધું જ કરવું છે. ટેન્શન બધું કંઈ જ લેવું નહીં. મસ્ત જઈને એન્જોય કરવું છે, ફરવું છે, બધું જોવું છે. કેનેડા જોવું છે, કેનેડા કેવું છે એ જોવું છે. જગ્યા નામ તો તમને કહીશ જ નહીં, બરાબર છે. અને એટલે જેને ખબર હોય નીચે કમેન્ટમાં લખી દેતા કઈ જગ્યા છે. એ તો જઈશ એટલે હું કહી દઈશ. ટોરન્ટો જવાનો, ત્યાં એરપોર્ટ છે ને ત્યાંથી બીજે કંઈ જવાનો. તો પબ્લિક, આપણો બીજો લેક્ચર ચાલુ થઈ ગયો છે. પહેલા લેક્ચરમાં બહુ મજા આવી ગઈ. બીજા લેક્ચરમાં તમને બતાવું મારા ક્લાસમાં કેટલી પબ્લિક છે, જોરદાર. સોરી ગાઈસ, વચ્ચે ભાઈબંધો આવી ગયા હતા. પણ આજે મારો બીજો ક્લાસ છે ને, એમાં બીજા 2-3 કોર્સના સ્ટુડન્ટ્સો ભેગા હોય, એટલે ખાસી ભીડ હોય, આખો ક્લાસ ભરી જાય. હજુ તો પબ્લિક આવી નહીં, હજુ તો વધારે પબ્લિક આવશે, બરાબર છે. એટલે આવું હોય છે. તો ગાઈસ, ફાઇનલી આજનો દિવસ ઓલમોસ્ટ અબાઉટ ટુ એન્ડ. છેલ્લો લેક્ચર છે સવારે 7:30, એટલે રાતે તો ઊંઘ્યો જ નહોતો હું, કેમ કે સન્ડે રાત્રે જોબ પરથી આવ્યો પછી ઊંઘ જ ના આવી, એટલે પછી આખી રાત જાગી રહ્યો. રાતે IELTSનું રીડિંગ કર્યું અને થોડી ગેમ રમી. હજુ જો પાછળ છે ને, બહાર નથી દેખાય વિન્ડોમાંથી, બહુ ફોગ છે પાછળ. હવે 4:30 થાય છે. એક લાસ્ટ લેક્ચર છે 4:30 થી 6:30 સાંજના. અને આજે ઉપવાસ છે એટલે સહેજ થાક લાગ્યો છે, કેમ કે આપણે કંઈ ખાધું નહીં, એટલે લાસ્ટ લેક્ચરમાં હું ભણીને ફરી ઘેર જાઉં એ તમારે આપણે બસમાં વાતો કરીએ. તો ગાઈસ, મારી પાછળ જે દેખાય છે એ મારો ક્લાસ છે, હા, જેમાં આપણે લાસ્ટ લેક્ચર ભરવાનો છે. અત્યારે ક્લાસમાં કોઈ આવ્યું નહીં, એટલે મને એવું થયું કે તમને એના ક્લાસ બતાવી દઉં. બધા ઓલમોસ્ટ સિમિલર જ હોય, એટલું કંઈ હોય નહીં, પણ તો બી તમને બતાવું, બરાબર છે. મસ્ત બેહવાનું હોય, મસ્ત ખુરશી હોય, કોઈ સાહેબને બી તમારું કોઈ લેવા દેવા ના હોય. અત્યારે કે તમે આ વ્લોગ જોતા હોય ને, તો તમને એક વસ્તુ કહું ને, એ તમે થોડું ધ્યાન રાખજો. અત્યારે બધી જ કોલેજ, બધા જ પ્રોફેસરો સ્ટ્રિક્ટ થઈ ગયા છે કેનેડામાં. તો તમારે ભણવામાં થોડું ધ્યાન રાખવું પડશે. એ લોકો તો એટલું બધું કંઈ નહીં કરાવે તમને ભણવાનું, પણ ઘરે જઈને તમારે જાતે જ કરવું પડશે. એ લોકો ટેસ્ટ લેશે, એ બધું હશે, પણ છેલ્લે ભણવાનું તમારે જાતે જ રહેશે. અત્યારે અમારે બધું એ જ વસ્તુ છે. અમે બધા અત્યારે 2 સબ્જેક્ટમાં લટકી રહ્યા છે. હજુ કંઈ પહેલેથી માર્ક્સ જ નહીં આપ્યા, તો ખબર નહીં કે ફેલ થઈશું કે પાસ થઈશું, કેમ કે પ્રોફેસરે જ પહેલેથી માર્ક્સ જ નહીં આપ્યા હજુ. જે સૌથી પહેલે અસાઇનમેન્ટ, પછી મિડ ટર્મ એક્ઝામ, એના પછી પાછા અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, એ બધું અમુક વસ્તુ હોય. અમુક પ્રોફેસરોએ એના હજુ માર્ક્સ નહીં આપ્યા, એટલે આપણને ખબર ના હોય કે આપણે પાસ થઈએ છીએ કે ફેલ થઈએ છીએ. પછી પ્રોફેસર એવું ના હોય કે છેલ્લે બોમ્બ ફોડે, આપણે પાછા ફેલ થઈ જઈએ. એટલે વસ્તુ એ છે કે થોડું ભણીને પછી જે હોય થોડું એટલે ભણવાનું રાખજો એમ.
મારી પોતાની વાત કરું, હું પોતે બી 2 સબ્જેક્ટમાં હજુ લટકી જ રહ્યો છું. અમુકમાં બીજામાં હું બધામાં પાસ થઈ ગઈશ, અમુકમાં તો ઓલરેડી થઈ ગયો છું. ફાઇનલ એક્ઝામ નહીં આપું તો બી હું પાસ જ છું એમાં. પણ અમુકમાં થોડું છે એમ, 2 સબ્જેક્ટમાં મારે થોડું ઉપર નીચે થાય એવું છે. પણ ફાઇનલ એક્ઝામ આપણે છે ભણી લઈશું, કેમ કે આવું 12 દિવસ 15 દિવસ જેવું રહી ગયું છે કોલેજ પતવામાં, બરાબર છે. આજે 13 તારીખ થઈ, 24 તારીખે બધું પૂરું, એટલે ગણો ને કે 10 દિવસ રહી ગયા છે કોલેજના છેલ્લા, એટલે ભણી નાખીશું આવું. પણ હવે તમને ક્લાસ બતાવો ગાઈસ. આ પ્રકારનો કંઈક આપણો ક્લાસ છે. આ પેલું બોર્ડ છે, આ 3 બોર્ડ જ છે. ઉપર પેલું પ્રોજેક્ટર છે, એ પ્રોજેક્ટર આ સ્ક્રીન પર પડે, એટલે મેઇનલી એ પ્રોજેક્ટર પર ભણાવે. ત્યાં આગળ કમ્પ્યુટર ડેસ્ક છે, કોઈ બી પ્રોફેસર હોય ત્યાં આગળ ઊભા ભણાવે. એ લોકો પ્રોફેસર ચાલે ને તો બી વચ્ચે ના ચાલે કોઈ દિવસ, એટલે અમારો જે પ્રોફેસર છે એ તો નહીં ચાલતો, એ અમે આટલામાં જ ખાલી ચાલે. બાકી બસ આ બધું આ રીતે સિટિંગ અરેન્જમેન્ટ છે. આ પાછળ 2 સ્ક્રીન છે, એમાં બી જે આગળ જે પ્રોજેક્ટર પર ચાલતું હોય એ પાછળની સ્ક્રીન પર બી દેખાય, એટલે પ્રોફેસરને બી આગળથી ખબર પડે કે એ લોકો કઈ આગળ ભણાવે છે, શું હોય બધું. અહીં આગળથી આ ક્લાસની એન્ટ્રન્સ છે. આ સેનિટાઈઝર બોક્સ છે. અહીંયા આગળ એક બીજું વસ્તુ મને એ ગમી કે બધા જ ટેબલમાં આ રીતે પ્લગ હોય છે. તમારો ફોન, લેપટોપ, કંઈ બી વસ્તુ ચાર્જિંગ કરવું હોય બહુ ઇઝીલી થઈ જાય એમ. કંઈક આ પ્રકારનો છે આપણો ક્લાસ. અમુક મોટા ક્લાસમાં બધું થોડુંક અલગ હોય, બાકી ટેબલ્સ, ચેર્સ, સામેનું જે બોર્ડ છે બધું સેમ, ટોટલી સેમ. બસ આવું હોય છે. મને આજે બીજા લેક્ચરમાં બહુ કંટાળો આવ્યો, તો બીજા લેક્ચરમાં મેં શું કર્યું, મેચ જોઈ. એવું એ લેક્ચરમાં એટલે મેં મેચ જોઈ કેમ કે હું ઓલરેડી એમાં પાસ છું. અગર હું એમાં ફેલ થતો હોત તો એમાં બી પહેલાં એ જે કે એ તો આપણને ખબર પડવાની જ નહીં, કેમ કે એ શું કરશે કે પ્રેઝન્ટેશન ફાઇલ બનાવીને જ આવશે પેલો, એટલું બોલીને જતો રહેશે, તમને ડાઉટ્સ પૂછશે, પણ તમે હરખું એને સમજ્યા જ નહીં હોવ તો તમારા ડાઉટ્સ બી તમે કેમ ના ક્લિયર કરશો? તમે એને પૂછશો શું? તમને પોતે ખબર જ ના પડી. હવે બધું ભણાવીને બધું રેપ અપ કરતો હોય, બધું વાઇન્ડ અપ કરતો હોય પ્રોફેસર, તો તમે છેલ્લે એવું બી ના કહી શકો કે ભાઈ મને બધું જ કંઈ ખબર ના પડી. એટલે વસ્તુ એ છે કે તમારે ઘેર બધું વાંચવું પડે. ભાઈ ચાલુ ક્લાસ છે, જોરદાર ઊંઘ આવતી હતી એટલે આપણે લીધી છે કોફી. ચાલુ ક્લાસે કોફી લેવા જવું પડી, જોરદાર ઊંઘ આવતી હતી. મળીએ. તો ગાઈઝ હું ફરતો આવી ગયો છું બેસ્ટ બાયમાં. બેસ્ટ બાયમાં એટલે આવેલો કેમ કે મારે જોવા છે અમુક ડ્રોન, કદાચ સારી ડીલ મળે તો આજે લઈ લઉં, કેમ કે મેં તમને કહ્યું કે હું કંઈક ફરવા જવાનો છું અને એ જગ્યાએ મારો ડ્રોન હશે તો બહુ મજા આવશે. ત્યાં આગળ વિડીયો રેકોર્ડિંગની બહુ મજા આવશે, એટલે ફિલહાલ તો હું જોઉં છું. ડ્રોન જોતાં મને એક આ અત્યારે દેખો PS5 $1100નું છે. PS5 Pro $1100. એટલે અત્યારે તો કેવું કે ઘેર થોડું આવું એક ભાઈબંધનું છે તો ઘેર રમીએ. બાકી અત્યારે કેમેરા ને બધું જોતો હતો, કેમ કે અત્યારે નહીં પણ ઇન ફ્યુચરમાં લેવાની ઈચ્છા તો છે. ભલે કંઈ કન્ટેન્ટ ના બનાવીએ એનાથી, પણ કલેક્શન બી નહીં, પણ કેમેરો હોય તો મજા આવે, આમ સારું લાગે. કંઈક બહાર જઈએ તારે કાઢવાનો, એ ટાઈમે વ્લોગિંગ કરવા ચાલે, સારી ક્લિયરિટી માટે એ રીતે. ઓ પ્લે સ્ટેશનનું આવું બી છે એક, અને શું કહેવાય મને નહીં ખબર. ડ્રાઇવિંગ ફોર્સ રેસિંગ વ્હીલ એવું કંઈક કહેવાય છે. માઇક રેકોર્ડિંગ માટે મેં લઈ લીધું છે, બાકી હું અહીંથી લોત પણ ઓલરેડી મેં લઈ લીધું છે. બાકી બસ ધીસ ઇઝ ઓલ બેસ્ટ બાય. આપણે બેસ્ટ બાય ગયા હતા બરાબર, અને હું કંઈક જોતો હતો લેવાનું. હાય કેટલું મસ્ત વેધર છે, વ્યૂ બહુ મસ્ત આવે છે. તો તમને બતાવું મેં શું લીધું. મેં લીધું એક આ પેલું શું કહેવાય, આમાં જેની જોડે આઈફોન હોય ને એ લોકોના આમ પેલું એ ના આવે, આપણે જે પેલી રાઉન્ડવાળી જે પિન આવે હેન્ડ્સ ફ્રી માટે એ ના આવે, એટલે એના માટે આવું લાવવાનું હોય, ટાઈપ સી અને પેલું એ ઓડિયો જેક. હવે મારી જોડે એપલની ઓરિજિનલ હેન્ડ્સ ફ્રી તો હતી, પણ એ પેલી રાઉન્ડવાળી હતી. આ મને પડ્યું $12. નવી હેન્ડ્સ ફ્રી લોત
તો નવી હેન્ડ ફ્રી હતી $26 પ્લસ ટેક્સ, એટલે 28 ગણી લો. 28 ને એમ તો વધારે થઈ જાય. તો બસ હવે આપણું ઘર આવી ગયું, બરાબર છે. આ આપણું ઘર છે. કે છે શાંતિ હોઈ જાઉં છે. અરે સાંજના વાગ્યા છે અત્યારે 6:30, અને ગઈકાલ રાતે બી ઊંઘ્યો નહોતો. કોલેજમાં બહુ જોરદાર ઊંઘ આવતી હતી. ઓહો હો, કેટલા બધા મેલ આવ્યા. પહેલું જ મારા નામનું છે. કંઈક સારું આવે તો મજા આવે. ચલો કઈ મારતો છે ને, હમણાં તમે જોયું ને કે હું જો ઘરમાં એન્ટર થયો એવા જ મેં મેલ એક જે થપ્પી હતી એ મેં કાઢી, બરાબર. હવે એમાં છે ને 4 અને 3 7 મેલ આવ્યા હતા. હવે એમાંથી છે ને 4 તો મારા નામના જ આવ્યા છે. હવે મેં ટેક્સ ફાઇલ કર્યો હતો, જોઈએ કે ચેક આવ્યા છે કે નહીં. ચેક આવ્યા છે ને મજા આવી જશે, કેમ કે અત્યારે પૈસાની બહુ જ જરૂર છે. બાકી બીજા જે 3 છે એ મૂકી આવીએ અને પછી આપણે શાંતિથી મેલ અનબોક્સિંગ કરીએ. અને પેલું આ નાનું જે ગેજેટ લીધું એનું બી આપણે અનબોક્સિંગ કરીએ, બરાબર છે. તો ગાઈસ સ્ટે ટ્યુન્ડ, આઈ વિલ બી રાઇટ બેક ઇન ફ્યુ મિનિટ્સ. હું થોડો જસ્ટ હમણાં આવ્યો, તમે જોયું જ છે, એટલે હું થોડો ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે આનું અનબોક્સિંગ કરીએ. આમાં તો ખાલી ડિટેલ લખેલી આવી, કાર્ડ તો આલ્યું નહીં. એ કાર્ડ કઈ ચેક તો આપ્યો ને, આમાં હશે. મને લાગે ને ત્યાં લગીને આમાં ચેક જ છે ડાયરેક્ટ. આ યે ઓય હોય લો ગાઈસ, મળી ગયો ચેક. મજા આવી ગઈ ને. હવે કેવું થયું ખબર, મેં આ વસ્તુ અનબોક્સિંગ કર્યું ને, રેકોર્ડિંગનું બટન નહોતું દબાયું, તો આ વસ્તુ હતું એ, આ પિન અને આ 2 કાર્ડ અને એક આ ચેક. અને ગાઈઝ મારા ખ્યાલથી આજનો વિડીયો બસ આટલો જ છે. અત્યારે વાગ્યા છે 6:30 થી કંઈક 10-15 મિનિટ ઉપર થઈ ગયું હશે. તો આજનો વ્લોગ બસ આટલો જ છે. તો ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. બહુ જ જલ્દી આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. મે બી પોસિબલ છે કે જ્યારે હું એ જર્ની ટ્રીપ સ્ટાર્ટ કરીશ એ જ દિવસે હવે મારો વ્લોગ આવશે. મોસ્ટ પ્રોબેબલી એવું જ હશે. હું ટ્રાય કરીશ કે વચ્ચે હું વ્લોગ બનાવું 1 કે 2 ઇફ ટાઈમ અલાઉઝ. બાકી તો એ દિવસે જ આવશે. તો ગાઈસ સ્ટે ટ્યુન્ડ. એ જર્ની, એ ટ્રીપ બહુ મેમોરેબલ મારે બનાવવાની છે. બહુ શૂટિંગ કરીશ, આવીને પછી એનો વ્લોગ બનાવીશ, એડિટ કરીશ અને પછી તમને એ જોવા મળી જશે. For that you will have to subscribe the channel. So first of all like, share, subscribe to the channel. જેટલું બને એટલું લોકોને શેર કરો. મને ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી દો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. સો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન. મળીએ આપણે બહુ જલ્દી એક નયા વ્લોગમાં નયા દિવસે. બાય બાય.